नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાષા ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે, ઘણી પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયની અંદર આપણે ગાથા 136 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને આજે 236 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને આજે ગાથા 237 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. ગાથા 237 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ આપણે. ની ગાથાના ઉદ્ગાતમાં કહે છે કે હવે દ્રવ્યને ગુણ પર્યાય સ્વભાવપણું દર્શાવે છે. હવે દ્રવ્યને ગુણ પર્યાય સ્વભાવપણું દર્શાવે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: યહ અર્થ પ્રતિ સમયમ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ સદ્ભાવ ગુણ પર્યાય પરિણામ સતત વર્ણ્યતે સમયે. એના અર્થમાં કહે છે કે અર્થ એટલે વસ્તુ, અર્થ એટલે પદાર્થ, એને વસ્તુ કહીએ, પદાર્થ કહીએ, અને તે સમયે સમયે ઉત્પાદ વ્યય દ્રવપણાના સ્વભાવ રૂપ છે. દરેક પદાર્થ દરેક સમયે સમયે એ ઉત્પાદ વ્યય દ્રવપણાના સ્વભાવ રૂપ છે, માટે એનામાં ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે. દરેક સમયે દરેક પદાર્થની અંદર ઉત્પાદ અને વ્યય એટલે કે પર્યાય નવીનો ઉત્પાદ થવો અને પૂર્વની પર્યાયનો વ્યય થવો એવું થઈ રહ્યું છે અને ધ્રુવપણે ટકી રહ્યું છે, એવો જ સ્વભાવ છે. દરેક સમયે ઉત્પાદ વ્યય ધ્રુવપણાના સ્વભાવ રૂપ છે અને તેને ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ સત્વ સિદ્ધાંતમાં કહ્યું છે. ભાવાર્થમાં કહે છે કે જીવ આદિ વસ્તુ છે તે ઉપજવું, વીણસવું અને સ્થિર રહેવું એમ ત્રણેય ભાવમય છે. ઉપજવું, વીણસવું પર્યાયમાં અને સ્થિર રહેવું એ દ્રવ્યમાં. તો એ ત્રણેય ભાવમય વસ્તુ છે. દરેક પદાર્થ એમ જ છે, દરેક પદાર્થનું પરિણમન થાય જ છે. અને જે વસ્તુ ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ છે તે જ સત છે. જે વસ્તુ ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ છે તે જ સત છે. એટલે કે ગુણો અને પર્યાય જેમાં રહ્યા છે એ વસ્તુ છે, એ દ્રવ્ય છે, અને એનું હોવાપણું છે એ સત છે. ગુણોનો સમૂહ છે અને જેની અંદર અનંત પર્યાયનો આખો પ્રવાહ ગર્ભિત છે, એવી એ વસ્તુ છે જે પરિણમી રહી છે. ગુણોનો સમૂહ છે એમાં કોઈ ફેર પડતો નથી. પર્યાયોનો આખો પ્રવાહ છે, એમાંથી એક સમયમાં એક પર્યાય પ્રગટ થાય છે. જેમ જીવ દ્રવ્યનો ચેતના ગુણ છે તેનું સ્વભાવ વિભાવ રૂપ પરિણમન છે, તથા સમયે સમયે પરિણમે છે તે પર્યાય છે. જીવનો ચેતના ગુણ છે અને તેનું સ્વભાવ વિભાવ રૂપ પરિણમન છે. એની ચેતના છે અને એ સ્વભાવ ભાવે પણ પરિણમે અને વિભાવ ભાવે પણ પરિણમે છે. અંદરનો ગુણ જે છે એ તો એવો ને એવો જ રહેશે, પણ પ્રગટ ગુણની અપેક્ષાથી વાત છે કે ચેતના પ્રગટપણે જે ચેતના છે
એ જ્યારે આત્માનો ઉપયોગ એટલે કે જ્ઞાનનો ઉપયોગ સ્વ તરફ આત્મા તરફ વળેલો છે, સ્વભાવ ભાવ તરફ વળેલો છે, ધ્રુવ તરફ વળેલો છે, ત્યારે જે પરિણમન છે તે સ્વભાવ ભાવ રૂપ છે. અને જ્યારે એનો ઉપયોગ બહારમાં છે ત્યારે વિભાવ ભાવ રૂપ પરિણમન છે. તથા સમય સમયે પરિણમે છે તે પર્યાય છે. એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્યના સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ છે તે સમયે સમયે સ્વભાવ કે વિભાવ રૂપે પરિણમે છે. જેમ આત્મામાં સ્વભાવ રૂપે પરિણમન અને વિભાવ રૂપે પરિણમન બંને રૂપે પરિણમન થાય છે. ચેતના ગુણની અપેક્ષાથી પહેલી વાત સમજાવી છે, પણ દરેક ગુણનું પરિણમન તો થાય જ છે. અને ચેતના ગુણમાં સ્વભાવ રૂપ પરિણમન અને વિભાવ રૂપ પરિણમન જે કહેવામાં આવ્યા છે એ એનો ઉપયોગ કઈ તરફ રહ્યો છે એ પ્રમાણે હોય છે. એ પ્રમાણે એનું પરિણમન હોય છે. અનંત ગુણ છે અને દરેક ગુણને માટે જુદી જુદી રીતે વાત કરવામાં આવી છે અને એ વિસ્તાર પૂજ્ય ગુરુદેવે સાથે લીધો છે કે ચારિત્ર ગુણનું કેવી રીતે છે, સુખ ગુણનું કેવી રીતે છે, એ બધી વાત પણ આગળ આવે છે. પણ મૂળ કહેવાનો આશય અહીંયા એટલો છે આચાર્ય ભગવાનનો કે દરેક ગુણ પોતે પરિણમે છે. ચેતના પરિણમેલી છે એટલે કે ચેતના એટલે જ્ઞાન દર્શનની ચેતના પરિણમે છે. ને એ પરિણમનમાં જે પ્રગટ પરિણમનની વાત છે, પ્રગટ તરીકે જે અંદરનો ગુણ જે છે એ કઈ મલિન થતો નથી, એ કઈ વિભાવ રૂપ થતો નથી. અંદર જે ગુણ જે છે, અંદર ચેતના છે જ્ઞાન દર્શનની, એ અંદરમાં રહેલી જ્ઞાન દર્શનની ચેતના તો એવી ને એવી જ છે. પણ એને અનુસરીને જો પરિણામ થાય છે તો સ્વભાવ ભાવે પરિણમન કહેવાય. અને એને અનુસરીને પરિણામ નથી થતા અને બહારમાં પરનું લક્ષ્ય કરી અને જ્ઞાન દર્શનના પરિણામ થાય છે તો એ પરિણામને વિભાવ રૂપ પરિણમન કહેવામાં આવે છે. કહે છે કે તથા સમયે સમયે પરિણમે છે તે પર્યાય છે. અને જે નવા નવા પરિણામ થાય છે જે પર્યાય છે એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્યના સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ છે તે સમયે સમયે સ્વભાવ કે વિભાવ રૂપે પરિણમે છે તે પર્યાય છે. એ પ્રમાણે બધા દ્રવ્યો ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ પ્રગટે છે. પ્રશ્ન અહીંયા કોઈને એમ થાય કે પૂતગળની અંદર પણ સ્વભાવ અને વિભાવ રૂપ પરિણમન, હા, એક પરમાણુનું જે પરિણમન છે એ સ્વભાવ પરિણમન કહેવાય છે. અને પરમાણુ એનો એ જ પરમાણુ બીજા પરમાણુના સ્કંદની અંદર અસંખ્ય પરમાણુની સાથે જોડાયો છે અને એ જે પરિણમન છે એ પરિણમનને વિભાવ રૂપ પરિણમન કહેવાય છે. એટલે એ પ્રમાણે પૂતગળ દ્રવ્યના પણ સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ જે છે એનું પરિણમન થાય છે. દરેક સમય સમય એ સ્વભાવ કે વિભાવ રૂપે પરિણમે છે. સ્કંદ રૂપ પરિણમન જે છે એ વિભાવ રૂપ પરિણમન છે. અને મૂળ પરમાણુ પૂતગળ અણુ પરમાણુ એક પરમાણુ એનું પરિણમન જે છે એ સ્વભાવ રૂપ પરિણમન છે. તો તે પર્યાય છે. જે પરિણમે છે પરિણામ છે એ દરેક સમય બદલાય છે એ પર્યાય છે. તો એ પ્રમાણે બધા દ્રવ્યો ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ પ્રગટે છે. એટલે બધા દ્રવ્યોમાં દરેક દ્રવ્યની અંદર દરેક ગુણ પણ પરિણમે છે અને એ પરિણમન જે થઈ રહ્યું છે એ પણ પર્યાય છે. જીવ દ્રવ્ય લઈએ, જીવ દ્રવ્યનો વિચાર કરવાનો છે મુખ્યતાથી. એમાં અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન અંદરમાં જે થઈ રહ્યું છે એવું પરિણમન અને એને અનુસરીને પ્રગટ પરિણમન. તો પ્રગટ પરિણમનનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં એ જેવા અંદરમાં ગુણો છે એ પ્રમાણે પણ પરિણમન હોય અને એનાથી તદ્દન વિરુદ્ધ પરિણમન પણ હોય. તો એમાં કેટલીક વાત છે કે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન એમ જ્યારે કહેવામાં આવે તો અંદરમાં કઈ શ્રદ્ધા ગુણ જે છે એ બગડીને વિપરીત પરિણમન કરી રહ્યો છે એમ એનો અર્થ નથી થતો. કે જ્ઞાન ગુણનું વિપરીત પરિણમન, દર્શન ગુણનું વિપરીત પરિણમન, તો કે અંદરમાં જે રહેલો ગુણ છે એ કઈ અંદરમાં બદલી જઈ અને વિપરીત પરિણમન કરે છે એમ નહીં, પણ એ પ્રગટ જે ગુણ છે એની અપેક્ષાથી વાત કરવામાં આવે. એવી રીતે ચારિત્ર ગુણનો વિચાર કરીએ તો પણ ચારિત્ર ગુણ અંદરમાં જે પરિણમી રહ્યો છે એ તો એમ જ છે, એનું તો નિર્મળ પરિણમન જ છે, આનંદ સુખ પરિણમન જ છે. પણ બહારમાં જે પ્રગટ જે છે એમાં ફેર હોય છે. જેમ કે એને
એ સુખ દુઃખનો અનુભવ કે અનેક પ્રકારની ઈચ્છાઓ થવી કે આ બધું જે છે ચારિત્ર ગુણનું પ્રગટ પરિણમન કહેવામાં આવે છે. એ વિભાવ ભાવરૂપ છે. અને એ જ રીતે અશ્રદ્ધા રૂપે પરિણમે છે, મિથ્યાત્વ રૂપે પરિણમે છે. તો એ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન એટલે અહીંયા પ્રગટ ગુણ જે છે એ વિપરીત રૂપે પરિણમી રહ્યો છે. મૂળ ગુણનું જે પરિણમન હોય એવું પરિણમન થાય તો એને અનુસરીને પરિણમન શુદ્ધ પરિણમન કહેવાય. મૂળ ગુણનું અંદરમાં ચાલી રહેલું પરિણમન જે છે એ તો શુદ્ધ જ છે. એને અનુસરીને દરેક ગુણનું પરિણમન જ્યારે પ્રગટ પરિણમન એવું જ થાય છે તો એવું પરિણમન એને પ્રગટ પરિણમન અનંત ગુણ અંદરમાં છે એના અંશ રૂપે અનુભવમાં આવે છે અને એ જ અનુભૂતિ છે. કેવળ જ્ઞાની પરમાત્માને અનંત ગુણનું પૂર્ણપણે પરિણમન પ્રગટ છે. અનંત ગુણનું પૂર્ણપણે પ્રગટ પરિણમન અનુભવમાં આવે છે. તો એ રીતે એ પ્રગટ પરિણમનને જરાક સમજવાનું એટલે જ્યાં એમ આવે કે આ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન છે ત્યારે એમ ન લઈ લેવું કે અંદરમાં જે રહેલો ગુણ જે છે એ હવે વિપરીત પરિણમન કરવા લાગ્યો છે એવો આનો અર્થ નથી. આ પ્રગટની અપેક્ષાથી વાત છે. અંદર દ્રવ્યમાં કોઈ પરિણમન વિપરીત થતું જ નથી. એક સરખું એવું ને એવું જ પરિણમન થાય છે. અંદરમાં એક પ્રદેશ ઘટતો નથી, એક ગુણ ઘટતો નથી અને અંદરની અંદર જે પરિણમન જે ચાલી રહ્યું છે દરેક ગુણનું જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ એમાં કોઈ ફેર પડતો નથી. આ વાતને છોડવાની નહીં અને પછી બાકી બધી વાત જે છે એ પ્રગટની અપેક્ષાએ સમજવાની છે. પ્રગટની અપેક્ષાએ વાતને અહીંયા તો કરવામાં આવી છે. તો આ પરિણમન જે થઈ રહ્યું છે એનો બધો વિસ્તાર અને અગાઉની ગાથામાં જે વાત આવી છે એનો બધો જ વિસ્તાર એક સાથે પૂજ્ય ગુરુદેવે આ 137મી ગાથા ઉપરના પ્રવચનમાં કર્યો છે. અને એ કરીશું તો પહેલાની જે ગાથાની અંદર વાતો આવી છે કેટલીક વાત સિદ્ધાંતની વાત આવી છે એ પણ આપણને સમજાઈ જશે. કંઈક વાત અધૂરી રહી હોય એ પણ સમજાઈ જશે. તો ગાથા 237 અને મૂળ વાત તો એ છે કે અર્થ એટલે વસ્તુ પદાર્થ અને તે સમયે સમયે દરેક પદાર્થ જે છે એમાં ઉત્પાદ વય અને ધ્રુવપણું છે અને એ એનો સ્વભાવ છે અને તે ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ સત્વ સિદ્ધાંતમાં કહ્યું છે. તો હવે ગુરુદેવ એની પર વિસ્તાર કરતા સમજાવે છે કે દરેક દ્રવ્યનો સ્વભાવ સમયે સમયે ઉત્પાદ વય ધ્રુવ રૂપ રહેવાનો છે. હાથનું હલનચલન હાથ શું છે પહેલા તો વિચાર કરવાનો. હાથ એ પૂતગળના સ્કંદ, હાથ જે છે એ પૂતગળનો સ્કંદ છે. શરીર છે એ આખું પૂતગળનો સ્કંદ છે. તો હાથ પણ પૂતગળનો સ્કંદ છે. હવે હાથનું હલનચલન આત્માની ઈચ્છાથી નથી. કેમ આત્માની ઈચ્છાથી નથી? કેમ કે દ્રવ્ય જે છે તે પૂતગળ છે, આત્મા છે એ ચેતન છે અને હાથ જે છે એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે. તો એ બીજું દ્રવ્ય થયું. તો એ બીજા દ્રવ્યના પરિણામ આત્મા કરી શકે નહીં. એટલે આત્માની ઈચ્છા થઈ એટલે હાથ ઊંચો થયો છે એવું વસ્તુ સ્વરૂપ નથી. જેને આ વાત બેસી જાય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ વળે. કેટલાકને તો આવી વાત જે છે એ બેસતી નથી, એને વિચારે કરી નથી શકતા, સમજવાનો પ્રયત્ન નથી કરતા અને એમ ને એમ વિરોધ કરે છે. અહીંયા તો દ્રવ્યોની સ્વતંત્રતા, દ્રવ્યોના પરિણમનની સ્વતંત્રતા બતાવી અને સમજાવવું એ છે કે ભાઈ તું નકામાનો વિભાવ ભાવે થઈ રહ્યો છે, વિકારી ભાવે થઈ રહ્યો છે, મિથ્યાત્વના ભાવે થઈ રહ્યો છે. સમયે સમયે જીવને મિથ્યાત્વ જે છે એના જે પોષણ કરી રહ્યો છે તો ત્યાંથી આચાર્ય ભગવાન કરુણા કરી અને આપણને સત્ય વસ્તુ શું છે એ તરફ લઈ જાય છે. તો પહેલી વાત અહીંયા ગુરુદેવે આ લીધી કે હાથનું હલનચલન. તો હાથનું હલનચલન કોણ કરે? હાથનું હલનચલન આત્મા કરતો નથી. તો આત્માની ઈચ્છાથી હાથનું હલનચલન થતું નથી. હાથનું હલનચલન આત્માની ઈચ્છાથી નથી. આત્મા ઈચ્છા કરી શકે, ભલે કરે, એને એવો વિકલ્પ આવે, પણ તેથી કરીને હાથનું હલનચલન થાય ન થાય. થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય. એને લકવો થયો હોય, પેરાલિસિસ થયો હોય તો હાથનું હલનચલન ન થાય. એ હાથનો જે લકવો થઈ ગયો હોય તો ઈચ્છા તો કરે હલાવવાની પણ ન થાય.
આગળ બીજું ઉદાહરણ લઈને કહે છે કે ઢેઢ ગરોળીની પૂંછડી કપાઈ જતા તે કંપે છે. જો આ ઉદાહરણને વધારે સારી રીતે સમજવાની જરૂર છે. એ પૂંછડી કપાઈ જતા તે કંપે છે, બરાબર છે. આપણે જોઈએ છીએ, એવું તો ઘણાએ જોયું પણ હશે. તો તે પરમાણુને કારણે છે. તે કંપન જે છે, પૂંછડી કપાયેલી પણ જુદી પડી ગયેલી પૂંછડી હોય છે, છૂટી પડી ગયેલી, નાનકડો છેવટનો છેડવાનો ભાગ છે ને ઘણી વાર તૂટી જાય છે, કપાઈ જાય છે, પણ એ જરા એ વખતે કપાય ત્યારે કંપે છે. તો કંપે છે એટલે ઘણાને એમ છે કે એમાં હજી જીવ છે, ઘણાને એવું હોય છે કે જીવ છે, પણ એમ નથી. એ કંપન એનું જે છે એ કંપન શેને કારણે છે? એ પૂંછડી જે છે તો શું છે? પૂતગળ પરમાણુનો સ્કંદ છે, ને એ પૂતગળ પરમાણુનો સ્કંદ જે છે તો એનું પરિણમન એ પૂતગળ રૂપે થઈ રહ્યું છે. તો એ કપાઈ છે ત્યારે પણ એ પૂતગળનું જ પરિણમન છે, અને કપાઈ નહોતી અને જયારે હલતી હતી ત્યારે પણ એ ખરેખર તો પૂતગળનું જ પરિણમન હતું. એ ગરોળીના જે શરીર સાથે રહેલો આત્મા એ કાંઈ કંપતો નથી, એ કંપન કરાવતો નથી. એ કંપન એ કપાયેલી પૂંછડીનું જોઈએ કે પૂંછડી કપાઈ ન હોય એનું હલનચલન જોઈએ, બધું જ હલનચલન, એ શરીરનું હલનચલન એ બધું પૂતગળ પરમાણુના સ્કંદનું હલનચલન છે, એનું જ કાર્ય છે, અને એ પરમાણુને કારણે છે. અંદરમાં રહેલો જીવ છે એને કારણે છે એમ બિલકુલ નથી. ગરોળીને આપણે જોઈએ છીએ ભીંત ઉપર આમ આગળ વધે છે, ખસે છે, તો એ ખસે છે એ એની ઈચ્છાથી ખસે છે. કોણ એની ઈચ્છાથી ખસેડે એને? એની ઈચ્છા ક્યાં રહી અને એનું શરીર જે છે એ ક્યાં રહ્યું? શરીર તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે, એનું ખસવું એ એના કારણે થાય, અને ગરોળીની અંદરમાં જે કાંઈ હોય ખાવા માટેનો ભાવ વગેરે એ એનો પોતાનો છે, જેને કારણે એને પાપના બંધ પડી રહ્યા છે. સમજ્યા વગર પણ એને પાપના બંધ જ છે. ગરોળી જીવડા જે ખાય એ બધાને પાપના જ બંધ પડતા હોય એમ. તો ગરોળીની પૂંછડી કપાઈ જતા તે કંપે છે તે પરમાણુને કારણે. આત્માના પ્રદેશો તેમાં છે તેથી તે ચાલે છે એમ નથી. આ વાત પહેલી તો સમજવાની છે કે એમાં આત્માના પ્રદેશો છે જ નહીં. તેમજ આત્મ પ્રદેશો જે ત્યાં કંપે છે તે આત્માના કારણે કંપે છે. એટલે આત્મ પ્રદેશોનું જે કંઈ કંપવું થાય એ આત્માના કારણે થાય, પણ કાંઈ એમ નથી થતું કે ભાઈ શરીરના કારણે થાય. એટલે પરંતુ તે પૂંછડીના પરમાણુને કારણે નહીં. બંનેના ઉત્પાદ વ્યય સ્વતંત્ર છે. બંનેના એટલે કે બંને દ્રવ્યોની અંદર જે ઉત્પાદ વ્યય થાય છે, શેનો ઉત્પાદ થાય છે? નવી પર્યાયનો ઉત્પાદ. વ્યય શેનો થાય છે? પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. તો એ સ્વતંત્ર થાય છે, કોઈ અન્યને કારણે તે નથી. આત્માના પર્યાયમાં જે દુઃખ ભાવ થાય છે, દુઃખનો ભાવ થયો તો તે તેના પોતાના કારણે છે. સંધિવા કે બીજા રોગને કારણે એ દુઃખનો ભાવ થયો છે એમ નથી. સંધિવા જે થયો કે રોગ જે થયો એ તો શરીરમાં છે, એ શરીરમાં છે, આત્મામાં નથી. આત્મા તેને પોતાનામાં માની લે છે તે જ દુઃખ છે. રોગ ક્યાં છે? શરીરમાં છે. આત્માની અંદર રોગ થતો નથી, પણ આત્મા એની સાથે રહ્યો છે એટલે એને એ અનુભવે છે એમ કેટલાક લોકો માને છે. પણ આત્મા તો ત્યાં રહ્યો છે ને, એટલે કે આત્માને જ દુઃખ થાય ને. શરીરમાં જે થાય એનું દુઃખ તો આત્માને જ થાય ને. જેને શાસ્ત્રના અભ્યાસ નથી એ બિચારા આ રીતે એક્સપ્લેનેશનો આપે છે કે આત્માને જ દુઃખ તો થવાનું ને. શરીરમાં જે કંઈ હોય તો શરીર સાથે આત્મા રહ્યો છે તો આત્મા એને ભોગવે છે, અને એને જ દુઃખ થવાનું ને. આ માન્યતા જે છે એ પણ મિથ્યા માન્યતા છે. શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એ શરીરના પરિણામ છે. આત્મામાં જે થાય તે આત્માના પરિણામ છે. સિદ્ધાંત શું કહે છે? સિદ્ધાંત એમ કહે છે કે એક દ્રવ્યના પરિણામ જે છે એ બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી, કરાવતું નથી. આ શરીર જે દ્રવ્ય જે છે એ જુદું દ્રવ્ય છે, આત્મા છે એ જુદું દ્રવ્ય છે. તો આત્મામાં સુખના કે દુઃખના પરિણામ એ શરીર કરાવી શકે નહીં. શરીરની અંદર જે કંઈ ફેરફાર થાય એ ફેરફારને કારણે આત્માના પરિણામ થાય સુખના કે દુઃખના, એવું શક્ય નથી. એ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે આ
જે દ્રવ્ય શરીર દ્રવ્ય જે છે એ આત્માની અંદર વ્યાપતું નથી, આત્માના પ્રદેશોમાં પહોંચતું નથી. એ આત્મા અને શરીર બંને સાથે રહ્યા છે, પણ કોઈ એકબીજાની અંદર ભળી ગયા નથી. એટલે શરીરના પરમાણુ જુદા છે, આત્માના પરમાણુ, આત્માના જે અસંખ્ય પ્રદેશ, જે આત્મા એ એનાથી જુદો છે. બંને દ્રવ્ય તદ્દન ભિન્ન ભિન્ન છે. એટલે બે દ્રવ્યનો સિદ્ધાંત વિચારીએ તો એક દ્રવ્ય જે છે એ બીજા દ્રવ્ય ની અંદર કાંઈ કરી શકતું નથી. એને રોગ ઉત્પન્ન કરી શકે નહીં, એની અંદર કાંઈ, આત્માની અંદર સુખ ઉત્પન્ન કરી શકે નહીં, દુઃખ ઉત્પન્ન કરી શકે નહીં. આત્માની અંદર કાંઈ કરી શકતું નથી શરીર. તો પછી કેમ થાય છે? દુઃખ તો થાય છે ને. તો કે છે કે જીવ એનું લક્ષ્ય કરીને, જીવ પોતે, આત્મા પોતે એનું લક્ષ્ય કરી અને એમ એ માને છે કે આ શરીર મારું છે અને મને દુઃખ થાય છે. આ વાત ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે. આ વાત ગળે ઉતરવી સહેલી નથી. આને માટે ખૂબ પુરુષાર્થ જોઈએ છે, અને એવો પુરુષાર્થ સહન કરવાની વાત અહીંયા નથી. સહન કરવું એ વસ્તુ જુદી છે. ગઈકાલે આપણે એના ઉપર વાત કરી કે શું સહન કરવાની વાત છે. અહીંયા સહન કરવાની વાત નથી. અહીંયા એમ છે કે દુઃખ થાય છે કે દુઃખ નથી થતું એની વાત છે. ખરેખર દુઃખ જે થાય છે તો કેવી રીતે થાય છે એની વાત સમજવાની છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આત્મા તેને પોતાનામાં માની લે છે. જે રોગ થયો શરીરમાં એને આત્મા પોતાની અંદર માની લે છે, તે જ દુઃખ છે. એટલે કે દુઃખ જે છે તે કલ્પિત દુઃખ છે. આગળ સમજાવે છે કે ચિંતા આદિ કલ્પના જીવ પોતાના કારણે જ કરે છે, પરંતુ કોઈ આસપાસના સંયોગોને કારણે કરતો નથી. અમુક વસ્તુ જેવી થવી જોઈતી એવી ન થઈ, કોઈક સંયોગો વિપરીત આવ્યા, અનુકૂળતાઓ ચાલી ગઈ, પ્રતિકૂળતાઓ આવી, આવા બધા સંયોગ આવ્યા અને હવે કેમ કરીશું એમ કરીને જીવને ચિંતા થાય છે. તો કે છે કે એ ચિંતા એ જીવની પર્યાયમાં થઈ, ચિંતા જીવની પર્યાયમાં થઈ, અને જે આસપાસમાં સંયોગ જે છે એ બધા બીજા પદાર્થોમાં, બીજા દ્રવ્યોમાં છે. તો બીજા દ્રવ્યોમાં જે કંઈ સંયોગ આવ્યો છે એ જીવના પરિણામ બદલાવી અને શાંતિના પરિણામમાંથી ચિંતાના પરિણામ કરાવી દે, એવું બની શકતું નથી. તો જીવને કેમ ચિંતા થઈ? કેમ કે જીવે એ બહારના સંયોગોની અંદર પોતાપણાનો ભાવ કર્યો, એટલે એને એવા પરિણામ થયા. ચિંતા આદિ કલ્પના જીવ પોતાના કારણે જ કરે છે, પરંતુ કોઈ આસપાસના સંયોગોને કારણે કરતો નથી. આમ પર્યાય પોતાના કારણે જ થાય છે એમ જાણે તો પર સામું જોવાનું રહે નહીં. બધા પરિણામ મારા, બધા પરિણામ મારે કારણે જ છે. વિભાવ ભાવ રૂપ સતત હું પરિણમી રહ્યો છું. અનંત કાળથી મારું અસ્તિત્વ છે અને અનંત કાળમાં હું અનંત પ્રકારે પરિણમ્યો છું. અનેક પ્રકારના શરીરોમાં ગયો છું, અને જે શરીરમાં ગયો છું એ દરેક વખતે મેં શરીર સાથે એકત્વ કરી લીધું છે, અને શરીરના પરિણમનોની અંદર મેં સુખ દુઃખની કલ્પના કરી, અને એમ હું વિભાવ ભાવે થયો છું. એ બધું મારો પોતાનો દોષ છે, કોઈએ મને વિભાવ ભાવે કરાવ્યો નથી. એમ વસ્તુનો નિર્ણય કરવાનો છે. એમ જયારે એ જુએ છે કે આ મારા પરિણામ જે થયા એ મારા કારણે જ થાય છે એમ જાણે તો પછી પર સામું જોવાનું રહે નહીં. પર ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાની જે વૃત્તિ છે ને એ ચાલી જાય. આપણે તો દરેક વસ્તુની અંદર પોતાને જે કંઈ થાય એમાં બીજાને જ દોષી માનીએ છીએ. પેલો ગાળ બોલ્યો એટલે હું ગુસ્સે થયો, પેલો ગાળ બોલ્યો એ એના એ વખતના ભાવ, અને જે ગાળના શબ્દો જે છે એ ભાષા વર્ગનાનું પરિણામ, એ પૂતગળના પરિણામ. અને મેં જે સાંભળ્યું અને એના પછીથી જે હું ગુસ્સે થયો, તો એ ગુસ્સે થયો એ મારા પરિણામ. હવે આમાં જે ભાષા વર્ગના પરિણામ જે થયા, જે શબ્દો, ગાળના શબ્દો વગેરે જે કંઈ, અને એનું સાંભળવાનું જે થયું, એ બધું જે છે પૂતગળનું કાર્ય જે છે. અને એનો મિનિંગ મને જે સમજાયો કે આ ગાળ છે અને પછી હું ગુસ્સે થઉં છું, તો એ મારા પરિણામ એને કારણે થયા.
ના, એ મારા પરિણામ મારે કારણે થયા, કેમ કે મેં એનો જે રીતે અર્થ કર્યો એને કારણે મારા પરિણામ થયા. એ વખતે પરિણામ કઈ પેલી ગાળે પેલા શબ્દો એ ભૂતકાળ પરમાણુ ભાષા વળગણાની જે પર્યાય જે છે એને કઈ મારા પરિણામ બદલ્યા નથી. એ તો એના પરિણામ એ વખતે થઈ ગયા તે થઈ ગયા. હવે મારે મારા પરિણામ કેવા રાખવા? જો હું શનું લક્ષ કરું છું તો મારા પરિણામ બગડતા નથી, અને હું પેલાનું લક્ષ કરી અને હું એમ માનું છું, મિથ્યા શ્રદ્ધા કરી અને એમ માનું છું કે એને મારું અપમાન કર્યું વગેરે, તો એ પરિણામ એ મારા મિથ્યાત્વને કારણે થયેલા મારા પરિણામ છે, અને હું ગુસ્સે થઉં છું એ પણ મારા પરિણામ છે, અને એમાં મને પાપનો બંધ પડે છે. આ આખી વાતનો સાર છે. અહીંયા કહે છે કે જો એ બધી વાતને બરાબર સમજે કે પરને કારણે મારા પરિણામ નથી, પરિણામ મારા કારણે છે, તો પછી પર સામે જોવાનું રહે નહીં. આ વાત સમજાઈ જાય તો પર સામે જોવાનું રહે નહીં. ગુરુદેવ એમ સમજાવી રહ્યા છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ વારંવાર થયા જ કરે, પર તરફથી દ્રષ્ટિ ખસી અને સ્વ તરફ દ્રષ્ટિ વળી જાય. પોતાના દ્રવ્ય સન્મુખ જ જોવાનું રહે. હવે ગુરુદેવ આગળ સમજાવે છે કે પોતાના હાથ નીચેનો માણસ લક્ષ્મી સન્માન આદિમાં આગળ વધતા પોતાને જે ઈર્ષા, પોતાની નીચે જે કામ કરતો હતો એ માણસ એ પછી આગળ વધી ગયો અને એને લક્ષ્મી પણ વધારે પ્રાપ્ત થઈને સન્માન પણ વધારે મળી જાય તો આને ઈર્ષા થાય છે. તો કે છે કે આગળ વધતા પોતાને જે ઈર્ષા, મનમાં ખળભળાટ થાય તો તે પોતાના કારણે છે. તે માણસ આગળ વધ્યો તે કારણે નથી. ગુરુદેવ કહે છે કે મફતનો પોતે કલ્પના કરે છે, નકામાનો એ કલ્પના કરે છે, પેલો આગળ વધ્યો અને અહીંયા એ ઈર્ષા કરે છે, તો કહે છે કે એ મફતનો પોતે કલ્પના કરે છે. કહેવત છે કે ઊઠ પાણા પગ ઉપર, એટલે પોતે જાતે ચિંતા કરે ને તેવી રીતે કહેવત છે કે જાતે જ પોતે પોતાના ઉપર પાણો એટલે પથ્થર નાખે છે. તેમ જગતનો ઉત્પાદ વ્યય થાય છે. તેમાં જગતનો ઉત્પાદ વ્યય થાય છે, જગતના પદાર્થોનો દરેક પદાર્થની પર્યાય થાય છે તો પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે. તેમાં આ મૂંઢ ઘાલમેલ કરવા જતા પોતાના ઉપર આકુલતા વહોરી લે છે. એમાં કરી તો શકતો નથી કાંઈ ફેરફાર, પણ નકામાની આકુલતા એને થાય છે. દરેક દ્રવ્યના ઉત્પાદ વ્યય સ્વતંત્ર તેના કારણે થાય છે, કોઈ તેમાં ફેરફાર કરી શકે નહીં. આમ જાણે તો પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ તરફ વળવાનું રહે અને શાંતિ પામે. બીજું કાંઈ આત્માનું કાર્ય છે નહીં. બીજા દિવસના પ્રવચનમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે આ લોક ભાવનાનો અધિકાર છે. સમ્યક દ્રષ્ટિને આ 12 ભાવના હોય છે. તે ભાવના ભવ્ય જન આનંદ જનની છે. એ ભાવનાઓ ભવ્ય જીવને આનંદ દેનારી છે. સ્વભાવ ધ્રુવ નિત્યાનંદ છે. તેની સન્મુખ દ્રષ્ટિ કરતા શુદ્ધિ પ્રગટે છે. તેવા જીવને નિમિત્ત બુદ્ધિ ખસી ગઈ છે, નિમિત્ત બુદ્ધિ ખસી ગઈ છે, નિમિત્તની બુદ્ધિ રહી નથી. જેને સ્વભાવની દ્રષ્ટિ થાય છે તેને નિમિત્ત બુદ્ધિ નથી. સ્વભાવ ધ્રુવ નિત્ય આનંદ સ્વરૂપ છે. તેની સન્મુખ દ્રષ્ટિ કરતા શુદ્ધિ પ્રગટે છે, એટલે નિર્મળ પરિણામ થાય છે. અને એવા પરિણામ જેને થઈ રહ્યા છે એને હવે નિમિત્ત આધીન બુદ્ધિ રહી નથી. નિમિત્ત બુદ્ધિ ચાલી ગઈ છે, અઠી ગઈ છે, ખસી ગઈ છે. વર્તમાન પુણ્ય પાપ ઉપરની બુદ્ધિ છૂટી ગઈ છે. પર્યાયના આશ્રયથી ધર્મ માનવાની બુદ્ધિ પણ છૂટી ગઈ છે. જો અહીંયા સમ્યક દ્રષ્ટિને કેવી બુદ્ધિ હોય છે એની અહીંયા વાત લીધી છે, એના પરિણામ કેવા હોય છે એની વાત લીધી છે. જેને પોતાનો સ્વભાવ છે એની દ્રષ્ટિ થઈ છે, એની સન્મુખ દ્રષ્ટિ કરી છે અને શુદ્ધિ પ્રગટે છે, નિર્મળ પરિણામ થાય છે, તો એને શું છે? તો કે એને તો નિમિત્ત બુદ્ધિ અઠી ગઈ છે, એટલે નિમિત્ત આધીન બુદ્ધિ હવે રહી નથી. નિમિત્ત આવે તો કામ થાય એવી બુદ્ધિ ચાલી ગઈ છે. બીજું, વર્તમાન પુણ્ય પાપ ઉપરથી બુદ્ધિ છૂટી ગઈ છે.
પર્યાયના આશ્રયથી ધર્મ માનવાની બુદ્ધિ પણ છૂટી ગઈ છે. પર્યાયના આશ્રયથી ધર્મ માનવાની બુદ્ધિ પણ છૂટી ગઈ છે. ધર્મ તો ત્રિકાળી ધ્રુવ વસ્તુના આશ્રય થાય છે. પર્યાયના આશ્રય ધર્મ થતો નથી. પર્યાયનો આશ્રય થઈ શકતો પણ નથી. પર્યાય એક સમયની છે, બીજા સમયે તો પર્યાય હોય પણ નહીં. એટલે પર્યાયના આશ્રય ધર્મ માનવાની બુદ્ધિ પણ એને છૂટી ગઈ છે. પણ ત્રિકાળી શુદ્ધ કારણ પરમાત્મા, શુદ્ધ કારણ જીવ, જે એક રૂપ નિત્ય આનંદ સ્વરૂપ છે, તેનું અવલંબન વર્તે છે અને એના આશ્રય એ ધર્મ માને છે. સમ્યક દર્શન પછી નબળાઈથી રાગ થાય, પુરુષાર્થમાં નબળાઈથી રાગ થાય, પણ જ્ઞાનીને તેની રુચિ નથી, એ રાગની રુચિ નથી. રાગ થાય છતાંય રાગની રુચિ નથી. તે પરની અવસ્થા પોતાને આધીન માનતો નથી. સમ્યક દ્રષ્ટિ બીજાની અવસ્થાને પોતાને આધીન, એટલે કે પોતે એની દશા કરે છે, પોતાને કારણે કોઈની દશા એવી થઈ છે એમ પોતાને આધીન માનતો નથી. ક્રમબદ્ધ જે પર્યાય થવા યોગ્ય છે તે જ થાય છે એમ તે માને છે. એટલે કે દરેકની પર્યાય, પરની પર્યાય પણ ક્રમબદ્ધ થવા યોગ્ય છે તે જ થાય છે. એટલે મેં એ પર્યાય કરી, પોતાને આધીન એ કોઈની પર્યાય એમ એ માનતો નથી. રાગને ટાળવું એવી પણ રુચિ નથી, કેમ કે રાગ તો એક સમય માત્રનો છે. તેને ટાળવું એવી ઈચ્છા થાય છે ને તેનાથી લાભ માને છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા કેટલાકને વાત ન સમજાઈ હોય ને તો એમ લાગે કે આ તો વિરોધાભાસી વાત છે. શું કહે છે કે રાગને ટાળવું એવી પણ રુચિ નથી. તો રુચિ કેવી છે? સ્વભાવની રુચિ છે, એટલે આપોઆપ રાગ ઉત્પન્ન થતો નથી. રાગને ટાળવું એવી રુચિ નથી, કેમ કે રાગ તો એક સમય માત્રનો છે, એને ટાળવો ક્યાં? જયારે થઈ ગયો ત્યારે થઈ ગયો. રાગ થઈ ગયા પછીથી એને ટાળી શકાતો નથી. પરંતુ સ્વભાવની દ્રષ્ટિ કરે છે તો રાગની પર્યાય નવી ઉત્પન્ન થતી નથી, એમ કહેવાનો આશય છે. એટલે રાગને ટાળવું એવી પણ રુચિ નથી, કેમ કે રાગ તો એક સમય માત્રનો છે અને તેનું ટાળવું એવી ઈચ્છા થાય છે અને તેનાથી લાભ માને છે કે રાગને ટાળવું અને એનાથી લાભ માને છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે જે રાગની પર્યાય જે થવા યોગ્ય હતી તે થઈ, માત્ર એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ શકે છે. રાગ પોતાનો છે, રાગ સાથે પોતે ભળી જાય છે ને એમાં આગળ વધે છે તો મિથ્યાત્વના પોષણ કરે છે. પણ રાગને પણ એ રાગની પર્યાય થઈ છે તો એને પણ એ રુચિ વિના જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે. એવી સમ્યક દ્રષ્ટિની દશા હોય છે. રાગને પોતાનો માનતો નથી. શુભ ભાવ હોય કે અશુભ ભાવ કોઈ પોતાનો નથી, પોતે એનાથી જુદો છે અને એવો થયો છે ભાવ તો એ પોતાના પુરુષાર્થની એટલી નબળાઈથી થયો છે એમ માની અને એ પોતે સ્વભાવ તરફ વધુ જોરપૂર્વક વળી જાય છે. એનું નામ જ પુરુષાર્થ છે. અહીંયા આગળ કહે છે કે ઈચ્છાથી હાથ ચલાવી શકું છું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે ઈચ્છા છે તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. એટલે પ્રગટ ગુણની અપેક્ષાથી વાત છે. ઈચ્છા થવી એ ચારિત્ર ગુણની પર્યાય છે. સુખ દુઃખની જે અનુભૂતિ બહારમાં જે કહેવામાં આવે છે એ બધું ચારિત્ર ગુણની બધી વિપરીત પર્યાય છે. બહારના કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ જે છે એ બધી ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. અંદરના ચારિત્ર ગુણની વાત નથી, પ્રગટ ચારિત્ર ગુણની વાત છે. તો જે ઈચ્છા છે એ પણ એ જ રીતે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. એટલે ઈચ્છા થઈ તો એ તો ચારિત્ર ગુણની વિપરીત પર્યાય થઈ. અને હાથ જે છે એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે. ગુરુદેવ કહે છે કે ઈચ્છાથી હાથ ચલાવી શકું છું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે ઈચ્છા છે તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે અને એ જીવની પર્યાય છે અને તેનું કાર્યક્ષેત્ર જીવ તત્વમાં છે. એ ઈચ્છાનું કાર્યક્ષેત્ર જીવ તત્વમાં છે. જીવની બહાર એ ઈચ્છા પહોંચતી નથી. અને પેલો હાથ જે છે એ તો જીવથી જુદો છે, તો એની અંદર એ પૂતગળનો સ્કંદ છે, એની અંદર આ ઈચ્છા પહોંચતી નથી. આ જે પરિણામ થયા ઈચ્છાના
એ ત્યાં પહોંચતા નથી. પૂતગલની પર્યાયનો સ્વામી જીવ નથી, એટલે જીવ એનું કાંઈ કરતો નથી. સમ્યક દ્રષ્ટિની ભાવના જ્ઞાયક સ્વભાવ તરફ જામી ગયેલ છે. આ વાત મૂળ છે. સમ્યક દ્રષ્ટિની ભાવના એને તો એકાગ્રતા સ્વરૂપને વિશે વારંવાર થાય છે, એટલે એને તો એની જ ભાવના રહેશે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિની ભાવના પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ જામી ગયેલ છે. એ ક્યાંથી વિચલિત થાય છે ને પાછો એ તરફ જ વળી જાય છે. જરાક વિચલિત થાય છે ને પાછો એ તરફ વળી જાય છે. આગળ કહે છે કે સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાય ખીલી છે, તે સ્વ પરને સ્વતંત્ર જાણે છે. જો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ તો સ્વ પર પ્રકાશક બધાનો છે, મિથ્યા દ્રષ્ટિનો પણ છે અને સમ્યક દ્રષ્ટિનો પણ છે. પણ મિથ્યા દ્રષ્ટિને માત્ર એ પર પ્રકાશકપણું છે એવી જ એની માન્યતા છે. એ પરને જાણે છે, સ્વને તો એ કંઈ જાણતો નથી. સ્વને જાણવાનો એને પુરુષાર્થ કર્યો જ નથી. એનો જ્ઞાન સ્વભાવ તો સ્વ પર પ્રકાશક જ છે, પણ એને ક્યારેય સ્વને જાણ્યું નથી. સમ્યક દ્રષ્ટિએ સ્વને જાણ્યું છે, અનુભવ્યું છે, એટલે એને એ જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક ખીલી ગયો છે, ઉઘડી ગયો છે. ગુરુદેવ કહે છે કે સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાય ખીલી છે, તે સ્વ પરને સ્વતંત્ર જાણે છે. એવા જ્ઞાનીને 12 ભાવના હોય છે. વચ્ચે રાગ આવે છે તે ભાવના નથી, વચ્ચે શુભભાવ આવે તે કઈ ભાવના નથી, એકાગ્રતા નથી. કેમ કે ભાવના તો સંવરનો ભેદ છે. ભાવના તો સંવરનો ભેદ છે. બહુ મહત્વની વાત છે. ભાવના સંવરનો ભેદ છે. સંવર શું છે કે જેમાં આશ્રવ ન થાય એને આપણે સંવર કહીએ છીએ. જેમાં આશ્રવ થતા નથી એને આપણે સંવર કહીએ છીએ. તો જો આ ભાવના હોય તો એને કોઈ પ્રકારના આશ્રવ ન થાય. જો એમાં શુભભાવ આવતો હોય તો એમાં તો પુણ્યનો આશ્રવ થાય છે, એટલે એ ભાવના નથી. ભાવનાની અંદર રાગ વચ્ચે આવે છે, પણ એ ભાવનાથી જુદો છે. એમ કે છે વચ્ચે રાગ આવે છે તો તે ભાવના નથી. કેમ કે ભાવના તો સંવરનો ભેદ છે, અને જે રાગ આવ્યો એ ભલે ને શુભભાવ હોય તો પણ, એ શુભભાવ હોય તો પણ એ તો આશ્રવ છે. રાગ માત્ર આશ્રવ છે. શુભભાવ હોય કે અશુભભાવ હોય એ બધા આશ્રવ છે. જ્યારે ભાવના જે છે એ તો સંવરનો ભેદ છે, એમાં તો આશ્રવ થતા નથી. આગળ કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ છે, તેની જેને દ્રષ્ટિ થઈ, આત્માના જ્ઞાન સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ હોય એવા સમ્યક દ્રષ્ટિને જ આ ભાવનાઓ હોય છે. સમ્યક દ્રષ્ટિને જ આવી સાચી ભાવના, નિશ્ચયથી ભાવના હોય છે, જે ભાવનાને સંવરનો ભેદ કહેવામાં આવ્યો છે. આગળ કહે છે કે નિમિત્તની દ્રષ્ટિ છૂટી ગઈ છે, શુભ રાગ રૂપ જે વ્યવહાર તેની પણ દ્રષ્ટિ છૂટી ગઈ છે, અને પર્યાયની પણ દ્રષ્ટિ છૂટી ગઈ છે, અને ત્રિકાળ ચિદાનંદ સ્વભાવની સન્મુખ જેની દ્રષ્ટિ થઈ છે એવા ધર્મીને સ્વભાવની એકાગ્રતા તરફ જ્ઞાન લંબાય છે, તેનું નામ ભાવના છે. સમ્યક દ્રષ્ટિને આ ભાવના છે એ વાત સમજાવી, અને હવે એને વધારે સ્પષ્ટ કરતા કહે છે કે કેવો સમ્યક દ્રષ્ટિ છે, તો કે જેને નિમિત્તની દ્રષ્ટિ છૂટી ગઈ છે, એક વાત. બીજી વાત, શુભ રાગ રૂપ જે વ્યવહાર છે તો એની પણ દ્રષ્ટિ છૂટી ગઈ છે, અને ત્રીજું પર્યાયની પણ દ્રષ્ટિ છૂટી ગઈ છે. દ્રષ્ટિ છૂટી ગઈ છે એટલે કે એ પોતાને કોઈ રીતે કાર્યકારી નથી, એની રુચિ નથી, એટલે એનું લક્ષ થતું નથી, એનું નામ દ્રષ્ટિ છૂટી ગઈ છે. તો પછી દ્રષ્ટિ ક્યાં છે, લક્ષ ક્યાં જાય છે, તો કે છે કે ત્રિકાળ ચિદાનંદ સ્વભાવની સન્મુખ જેની દ્રષ્ટિ થઈ છે ત્યાં જ લક્ષ જાય છે, ઉપયોગ એ તરફ જ રહે છે. તો એવા ધર્મીને સ્વભાવની એકાગ્રતા તરફ જ્ઞાન લંબાય છે, તેનું નામ ભાવના છે. એમાં જ્ઞાન લંબાય છે એમ લીધું. એનો અર્થ શું થયો કે જ્ઞાન એવા સ્વભાવ ભાવે ઘણો વખત રહે છે તો એ ભાવના કહેવાય. એ આત્માની અંદર એકાગ્રતા થઈ, એ જ ભાવના છે.
એવા ધર્મીને સ્વભાવની એકાગ્રતા તરફ જ્ઞાન લંબાય છે. જે સ્વભાવ છે સ્વભાવ એમાં એને એકાગ્રતા થાય છે, પછી એકાગ્રતા રહે છે. તો એકાગ્રતા કરવા વાળું તો જ્ઞાન છે. તો એમ એ જ્ઞાન લંબાય છે અને તેનું નામ ભાવના છે. અને એ વખતે એને સંવરની દશા છે. અને તે ભાવના ભવ્ય જીવોને આનંદ દેનારી છે, આનંદની જનની છે. હવે આગળ કહે છે, નિમિત્તમાંથી ધર્મ આવતો નથી. પેલી 3 વાત લીધી હતી ને એ જ વાત ફરીથી સમજાવે કે નિમિત્તની દ્રષ્ટિ કેમ છોડવા જેવી છે. તો કે નિમિત્તમાંથી ધર્મ આવતો નથી, રાગમાંથી ધર્મ આવતો નથી. શુભ રાગ હોય તો પણ એમાંથી પણ ધર્મ આવતો નથી. પર્યાયમાંથી બીજી પર્યાય થતી નથી. માટે એ ત્રણેયની દ્રષ્ટિ છૂટીને જેને ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેને તે સ્વભાવની સન્મુખતાથી બાર વૈરાગ્ય ભાવનાઓ યથાર્થ હોય છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને આ સ્વભાવની સન્મુખતાથી આ 12 ભાવનાઓ જે છે એ યથાર્થ છે, નિશ્ચયથી એને ભાવનાઓ છે. અને તેને ક્ષણે ક્ષણે શુદ્ધતા તથા આનંદની વૃદ્ધિ થતી જાય છે. સંવરની દશા હોય એટલે પછી શુદ્ધિની વૃદ્ધિ થતી જાય, શુદ્ધિ આવતી નથી, આશ્રવ થતા નથી. એટલે અને એ વખતે આનંદની અનુભૂતિ છે. એટલે ક્ષણે ક્ષણે શુદ્ધતા અને આનંદની વૃદ્ધિ થતી જાય છે. એ રીતે આ ભાવનાઓ ભવ્ય જીવોને આનંદની જનની છે. આગળ કહે છે કે આ લોક ભાવના ચાલે છે. લોકમાં રહેલા અનંતા પદાર્થો સ્વતંત્ર છે અને તેમાં ક્ષણે ક્ષણે પર્યાય થાય છે. તે પણ પરથી નિરપેક્ષ છે. એટલે પરને કારણે કોઈની પર્યાય થતી નથી. દરેકની અંદર જે પર્યાય થઈ રહી છે એ પરથી નિરપેક્ષ છે. સમય સમયની પર્યાય પણ અહેતુક સત છે. અહેતુક સત્ય એટલે કે બીજા કોઈ કારણથી થતું નથી. સત છે એટલે એ પર્યાય જે છે એનું અસ્તિત્વ છે. અને એવું અસ્તિત્વ શા માટે છે? એનું કોઈ કારણ નથી. એ વસ્તુ છે તો એની એક સમયની એવી પર્યાય હોય છે. એટલે દરેક સમયે એ પર્યાય હોય છે. એનું બીજું કોઈ બહારમાં કોઈ કારણ હોતું નથી. એ એનો સ્વભાવ છે. એટલે અહીંયા કહે છે કે સમય સમયની પર્યાય પણ અહેતુક સત છે. દરેક પદાર્થ એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે. જીવ આદિ વસ્તુઓ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એવા ત્રણેય ભાવમય છે. 6 દ્રવ્યો એવા ત્રણેય ભાવમય છે. ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ સત છે. જે દ્રવ્ય જે છે એ તો ગુણોનો સમૂહ છે. દ્રવ્યમાં બીજું કાંઈ હોતું નથી. એ ગુણોનો સમૂહ છે. અને ગુણો કાંઈ એવી રીતે નથી કે કોઈ વસ્તુ છે એની અંદર ગુણો આમ રહ્યા છે એવી રીતે નથી. એ માત્ર ગુણોનો સમૂહ જ છે. એ જ દ્રવ્ય છે. દ્રવ્યની વ્યાખ્યા સૌથી પહેલી જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર કરવામાં આવી શરૂઆતની અંદર, જેમાં મુખ્ય વાત આ લીધી છે કે દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય કોઈ વસ્તુ છે ને એની અંદર ગુણ છે એમ નહીં. કોથળો છે અને કોથળાની અંદર વસ્તુ છલોછલ ભરેલી છે એવી રીતે કઈ જીવની અંદર ગુણો રહ્યા છે કે કોઈ દ્રવ્યની અંદર ગુણો રહ્યા છે એમ નથી. એ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. તો પછી કોઈને પ્રશ્ન થાય તો પછી એના પ્રદેશ કેમ? પણ પ્રદેશ એટલે તો સમજાવવા માટે કહેવાય છે કે જે ગુણોનો સમૂહ છે એ અખંડ અભેદ એક વસ્તુ છે. અને એનું માપ કેટલું છે તો એ માપ બતાવવા માટે અસંખ્ય પ્રદેશ પ્રમાણ માપ કહેવામાં આવ્યું છે. કોઈ બીજી વસ્તુ નથી એમાં. એટલે એ તો ગુણોનો સમૂહ છે. એક સાથે જ રહેલા છે ને એમાં કઈ વધઘટ થતી નથી. એટલે ધ્રુવ રૂપ છે. તો ગુણ અને પછી પર્યાય એક સમય જે એની અવસ્થા છે એ પર્યાય છે. તેવું ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુનું અસ્તિત્વ છે. એટલે ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ સત છે. તેમાં સમય સમયે ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય ભાવો છે. વ્યય પણ સર્વથા અભાવ રૂપ નથી. વ્યય પણ સત છે.
વ્યય થાય છે એવું વ્યય થવું એ પણ એવું હોવાપણું છે. વ્યય પણ સર્વથા અભાવરૂપ નથી. વ્યય પણ સત છે અને ઉત્પાદ પણ સત છે. બંને ને સત કહ્યું અને ધ્રુવ વસ્તુ સત છે. એટલે ત્રણેય ભાવો છે. કેમ વ્યયને સત કહ્યું? વ્યયને સત કહેવાનું કારણ શું? વસ્તુનો એક પર્યાય છે, એક અવસ્થા જે છે, તો એનો વ્યય થાય છે ને, તો એ એટલા માટે એ સત કહેવામાં આવે. વ્યય થાય તો એ વ્યય કોનો થાય છે? એ પર્યાયનો વ્યય થાય છે, તો એ પર્યાય છે જે વ્યય થઈ રહી છે એવી પર્યાય છે, અને એ વખતે ઉત્પન્ન થઈ રહેલી પર્યાય છે. એ બધું એક સમયમાં થાય છે. એટલે વ્યય પણ સત છે અને ઉત્પાદ પણ સત છે, અને વસ્તુ ધ્રુવ કાયમ એવી ને એવી રહે છે. આગળ કહે છે કે જીવના ઉત્પાદ વ્યય ધ્રુવ જીવમાં છે, એ બીજામાં નથી થતા. અને પૂતગળના એવી જ રીતે ઉત્પાદ વ્યય ધ્રુવ એ પૂતગળમાં રહ્યા છે. એટલે શરીર જે પૂતગળ પરમાણુનો સ્કંદ છે, તો એમાં શરીરમાં ઉત્પાદ વ્યય ધ્રુવ જે કંઈ છે એ શરીરમાં. એવી જ રીતે આહારના રજકણ જે છે, ખોરાકના રજકણ છે, એ રજકણ જે છે એ પણ પૂતગળ. તો એના ઉત્પાદ વ્યય ધ્રુવ એ આહારના રજકણના ઉત્પાદ વ્યય ધ્રુવ આહારમાં. હવે જ્યારે બંને આ જીવના અને આહારના જે ઉત્પાદ વ્યય અને ધ્રુવ બંનેના પરિણામો થઈ રહ્યા છે, ત્યારે એ તો બંને ભિન્ન ભિન્ન છે. જીવના ઉત્પાદ વ્યય ધ્રુવ જીવની અંદર અને આહારના ઉત્પાદ વ્યય ધ્રુવ આહારમાં. તો પછી આહારને કારણે જીવના પરિણામ સુધરે કે બગડે એ વાત ક્યાં રહી? એ તો થઈ શકે એમ જ નથી. શું આહારના કારણે જીવના ઉત્પાદ વ્યય થાય છે? એવું તો વસ્તુ સ્વરૂપ જ નથી. દ્રવ્ય જ જુદા છે. સહજ સ્વભાવનું ભાન કરીને જેટલો રાગ તૂટ્યો, સહજ સ્વભાવનું ભાન કરીને જેટલો રાગ તૂટ્યો, ત્યાં બહારમાં પણ સદોષ આહાર વગેરે હોય નહીં. પેલું આહારની વાત કરી એટલે વાત ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તો પછી ગમે તેવો આહાર લે તો શું વાંધો, એવો કોઈને પ્રશ્ન થાય. એમ કે આહાર ના ઉત્પાદ વ્યય બધું આહારમાં જીવથી જુદું છે, તો પછી ગમે તેવો આહાર લે, કોઈ પણ પ્રકારનો માંસાહાર વગેરે લે તો શું વાંધો? એમ કે તો એનું એનામાં જ છે ને. આવું મિથ્યાત્વનું પોષણ કરે છે. એટલે કે એને કહીએ કે નિશ્ચયની વાતને સારી રીતે સમજ્યો નથી, નિશ્ચય આભાસી છે ને, એને એવાય પ્રશ્ન થાય. તો પછી ગમે તે આહાર લેવાય, એમ કે શું વાંધો છે. તો એ વાતને ગુરુદેવે અહીંયા સમજાવી છે કે સહજ સ્વભાવનું ભાન કરીને જેટલો રાગ તૂટ્યો, પોતાના આત્માનું સહજ સ્વભાવ છે એનું ભાન કરી અને જેટલો રાગ તૂટ્યો, ત્યાં બહારમાં પણ સદોષ આહાર વગેરે હોય નહીં. હજી પૂરેપૂરું આત્માનું ભાન ન થયું, અનુભૂતિ ન થઈ હોય, પણ જે કંઈ જીનવાણીમાંથી સમજ્યો છે, ગુરુના ઉપદેશ દ્વારા કે શાસ્ત્ર દ્વારા પોતે સમજ્યો છે કે હું કોણ છું, કેવો છું, મારો સ્વભાવ કેવો છે, જ્ઞાન સ્વભાવી હું છું, અને હું તો સિદ્ધત્વ પ્રગટ કરી શકું એવો છું. જ્યારે આટલું એને ભાન થયું છે, એવો ધર્મનો અભિલાષી મુમુક્ષુ હોય, તો એને સહજ રીતે જ નૈમિત્તિક સંબંધ એવો છે કે એને બહારમાં દોષવાળો આહાર હોય જ નહીં. સહજ સ્વભાવનું ભાન કરીને જેટલો રાગ તૂટ્યો, ત્યાં બહારમાં પણ સદોષ આહાર વગેરે હોય નહીં. પણ છતાં પણ વાત મૂળ સિદ્ધાંત તો એ જ રહે છે, પણ આત્મા તેનો કરતા કે છોડનાર નથી. આ નૈમિત્તિક સંબંધ જ એવો છે કે એને એવો વિકલ્પ ઉઠતો જ નથી કે એ દોષ વાળો સદોષ આહાર લે. શું એવું એને થાય નહીં. કહે છે કે પણ આત્મા તેનો કરતા કે છોડનાર નથી, કેમ કે આત્મા આહારને સ્પર્શતો નથી. અજ્ઞાની તો આહાર આદિની કર્તા બુદ્ધિમાં અટકી જાય છે. મારા ઉત્પાદ વ્યય ધ્રુવ ભાવમાં હું વર્તું છું અને પરના ઉત્પાદ વ્યય ધ્રુવમાં પર વર્તે છે.
મારા ઉત્પાદ વય ધ્રુવમાં હું વર્તું છું અને પરના ઉત્પાદ વય ધ્રુવમાં પર વર્તે છે. આ મૂળ સિદ્ધાંત છે. અને પછી એ જ રીતે આગળ મારા ઉત્પાદ વય ધ્રુવમાં પર વર્તતા નથી, બીજું આવીને કોઈ કાંઈ કરતું નથી, અને પરના ઉત્પાદ વય ધ્રુવમાં હું વર્તતો નથી, હું ત્યાં પહોંચતો નથી, હું કાંઈ કરતો નથી. આમ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. સ્વ અને પર બંનેના પોતપોતાના ઉત્પાદ વય ધ્રુવ છે અને તેમાં કોઈના કારણે કોઈના ઉત્પાદ વય ધ્રુવ નથી. આવા ભાનપૂર્વક સ્વભાવના અવલંબને ધર્મીને રાગ ઘટી જાય છે અને તેનું નામ ભાવના અને સંવર છે. આગળ કહે છે કે આત્માના ઉત્પાદ વય ધ્રુવના એની વાત કરતા કે છે કે એ ધ્રુવ આત્માના ઉત્પાદ વય અને ધ્રુવ એ જે થઈ રહ્યું છે, જે એમાં કર્મ છે જ નહીં. આત્માના ઉત્પાદ વય ધ્રુવની અંદર કોઈ બીજું પર નથી, તો કર્મ પણ નથી. એની અંદર કર્મ છે જ નહીં. તો પછી કર્મ આત્માને શું કરે? કર્મ તો પૂતગળ ની પર્યાય છે. તો કે છે કે કર્મ પછી આત્માને શું કરે? તો આત્માના વિકારમાં કર્મ નિમિત્ત છે, બસ આટલું જ. કર્મ આત્માને કાંઈ કરતું નથી. આત્માના પોતાના જ પરિણામ જે એવા થાય છે, તો એમાં જે કર્મનો ઉદય જે છે એ નિમિત્ત છે. પણ કર્મ કાંઈ આત્મામાં ઘૂસીને એની અંદર પેસી જઈને તેને વિકાર પણ પરિણમાવતું નથી. કર્મ આત્માની અંદર ઘૂસી જઈને આત્માના પ્રદેશોમાં પેસી જઈને તેને વિકાર ભાવે કરાવતું નથી, પરિણમાવતું નથી. કર્મે વિકાર કરાવ્યો એવું જે કહેવામાં આવે છે એ તો ફક્ત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથનની શૈલી છે કે એ જ્યારે વિકાર થયો એ વખતે નિમિત્ત કેવું હતું, એટલે કે કર્મનો ઉદયનું જે નિમિત્ત હતું એ શું હતું, એટલું ફક્ત એનું જ્ઞાન કરવામાં આવે છે. કર્મે વિકાર કરાવ્યો એમ જે કહેવામાં આવે એ તો ફક્ત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથનની શૈલી છે, કહેવા માત્ર છે. પર નિમિત્તનો આત્મામાં અત્યંત અભાવ છે અને ક્ષણિક વિકારનો પણ શુદ્ધ સ્વભાવમાં અભાવ છે. પર નિમિત્તનો આત્મામાં અત્યંત અભાવ છે. પરના નિમિત્તો એટલે પર વસ્તુ જ જુદી છે, તો આત્મામાં છે જ નહીં. અને આત્માના સ્વભાવની અંદર જો વિચાર કરવા જઈએ તો આ જે ક્ષણિક વિકારના પરિણામ જે થઈ રહ્યા છે એ મૂળ સ્વભાવમાં નથી. આત્માના શુદ્ધ સ્વભાવને કારણે વિકાર થતો નથી. આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે વિકાર થાય. એટલે ક્ષણિક વિકાર જે થાય છે એ શેને કારણે થાય છે એ પ્રશ્ન છે. ક્ષણિક વિકાર થયો અને એ આત્માનો સ્વભાવ નથી, આત્માને અનુસરીને નથી, આત્માના ગુણને અનુસરી નથી, આત્માનો સ્વભાવ શુદ્ધ છે, તો પછી ક્ષણિક વિકાર કેમ થયો? આ પ્રશ્ન છે. તો ક્ષણિક વિકાર એટલા માટે થયો કે આત્માની અંદર એવી શક્તિ પડી છે, વૈભાવિક શક્તિ પડી છે કે જેને કારણે એ બે રીતે પરિણમી શકે, કે જે એ પોતે સ્વભાવ ભાવે પણ પરિણમી શકે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે. આવી શક્તિ આત્મામાં છે અને પૂતગળમાં છે. તો એ વિભાવ ભાવે થઈ શકે એવી એનામાં યોગ્યતા છે. તો પરનું લક્ષ કરી અને જ્યારે એવી રીતે વિભાવ ભાવે થાય છે તો એ વખતે વિકાર થાય છે અને એ વિકારને ક્ષણિક વિકાર કહેવામાં આવ્યો છે. એ વિકારને ક્ષણિક વિકાર કહેવામાં આવ્યો છે. એટલે એ એની યોગ્યતા છે, એ સમયની યોગ્યતા છે, એટલે ક્ષણિક વિકાર થયો. એ વખતે યોગ્યતા કેમ એવી છે? કેમ કે એનું લક્ષ્ય પર તરફ છે, બહારમાં છે, શુદ્ધ સ્વભાવ તરફ લક્ષ્ય નથી. તો ગુરુદેવ કહે છે કે ક્ષણિક વિકારનો પણ શુદ્ધ સ્વભાવમાં અભાવ છે અને આવા શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ખૂબ વિસ્તાર કર્યો છે. એ બધું આપણે પછીના સ્વાધ્યાયમાં લઈશું.